આ એક વાત સાંભળતા જાઓ, નવરાત્રી નજીક આવી રહી છે અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે વિધર્મી યુવકો તિલક કરી ખોટા આધાર કાર્ડ સાથે ગરબામાં ઘૂસી જતા હોય છે અને હિન્દુની બહેનો અને દીકરીઓને ભોળવી લેતા હોય છે। ત્યારે આનો વિરોધ શરૂ થઈ ગયો છે। જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુ રાજકોટના પ્રવાસી હતા ત્યારે તેઓએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે યુવાનોને અપીલ કરી કે ગરબા ઓછા રમજો, પરંતુ આપણી બહેનો અને દીકરીઓનું ધ્યાન રાખજો અને સાથે જ એવું કહ્યું છે કે પહેલા બહેનો દીકરીઓ માટે માથા આપી દેતા હતા અને અત્યારે જરૂર પડે તો માથું આપી દેજો। શું કહ્યું છે આ વિડિયો સાંભળી લો। કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા જ ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો અપશબ્દો બોલી જતા હોય આ નાલાયકો, તો આપણે સમજવાનું છે।